કેમ છો ખેડૂત મિત્ર? બસ મજામાં. શરૂઆતમાં તો તમારો પરિચય આપો. કયા ગામના ખેડૂત? તમારું નામ શું? મારું નામ શંકરભાઈ નગીનભાઈ પટેલ, પરવત ગામ. શંકરભાઈ નગીનભાઈ પટેલ, પરવત જે પરવટ ગામ છે, સુરત ડિંડોલીની બાજુમાં આવેલું ગામ છે. એ ખેડૂત અત્યારે પોતાના ખેતરમાં ઊભા છે અને એ ખેતર છે કામળેજ સુગર ફેક્ટરી. તમે જોઈ શકો છો કામળેજ સુગર ફેક્ટરી. આ એમનું 10 વીઘાનું ખેતર છે. અત્યારે આજુબાજુ ડેવલપિંગ ચાલી રહેલું છે. આ શેરડી કઈ જાત બનાવી છે? 265. 265. કયા મહિનાનું વાવેતર છે? નવેમ્બર 29 તારીખ. નવેમ્બર 29 તારીખ છે. અચ્છા, હવે તમે અમને અહીંયા બોલાવ્યા તો એ કઈ રીતના, કયા માધ્યમથી તમે અમને શોધ્યા? આ તમારો વિડીયો જોઈને. અચ્છા, અમારા વિડીયો જે ચાલે છે એ જોઈને. તો શાના માટે તમે અમને બોલાવ્યા એ જાણી શકું? જાણી શકો ને, ફ્રૂટ માટે, એના ગ્રોથ માટે. અચ્છા, તમારા જમીનમાં કોઈ ક્ષાર છે? જમીનમાં ક્ષાર છે. અચ્છા, ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે એમની જમીન શેરડી ઘણી સારી છે, પણ જમીનમાં ક્ષારનું પ્રમાણ છે. એમના માટે એમણે વિડીયો જોયા અને વિડીયોમાં થયેલી ભલામણથી શંકરભાઈ, જે ખેડૂતને એવો વિચાર આવ્યો કે મારે આ ભાઈઓની ટ્રીટમેન્ટ કરાવવી છે. તો અત્યારે તમે શું નિર્ણય લીધો અને શું માહિતી આપવામાં આવી તમને? મને એક સમૃદ્ધિ લાખવાનું કીધું છે, 1 વીંગે 1 બેગ. અચ્છા, બીજું એસએસપી લાખવાનું કીધું છે, મારુતિ સુપર આવે છે એ, અને સાથે માઇક્રોન્યુટન 5 કિલો જે માઇક્રોન્યુટન આવે છે તે, એ વસ્તુ તમને વાપરવાની ભલામણ કરી છે અને ડ્રિન્ચિંગ કરવાનું કીધું. ડ્રેન્ચિંગ કરવાનું કહ્યું છે. ઓકે, સરસ. હવે આવનારા કેટલા દિવસમાં તમે આ 5 થી 6 દિવસની અંદર કરું આમ? ઓકે. તો આપણે બીજું જે તમારી ભલામણ છે ખેડૂત મિત્રોને કરવાની, તો તમે શું કે આવા વિડીયો છે તો વિડીયો જોઈને નિર્ણય લેવા કરતાં પહેલાં પણ આપણે એકવાર વિઝિટ બોલાવી લીધા છે નૈનેશભાઈને, એ જોઈને એમણે માર્ગદર્શન આપ્યું છે મને. અચ્છા. તો આવનારા દિવસોમાં તમે આ વસ્તુ વાપરો, ત્યાર પછી તમારા ખેતરની જમીનમાં અને તમે જે ખેતરની જમીનમાં બનાવેલ પાક કે જે શેરડી છે, આ 10 વીઘાનું ખેતર છે, એમાં શું ફેરફાર થાય છે એના માટે આપણે આવનારા 20 થી 25 દિવસ પછી શંકરભાઈની મુલાકાત આ જ ખેતરમાં લઈશું. થેન્ક યુ વેરી મચ.